નાની ખાખરમાં ગ્રેવિટા ઇન્ડિયા સામે ગ્રામજનોનો વિરોધ. ઝેરી પ્રદૂષણ ઓકતા પ્રોજેક્ટને મંજૂરી રદ કરો તેવી માંગ સાથે 13થી વધુ ગ્રામજનો હજારોની સંખ્યામાં કચ્છ જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે. કચ્છના માંડવી તાલુકાના નાની ખાખર ગામમાં પ્રસ્તાવિત મેસર્સ ગ્રેવિટા ઇન્ડિયા લિમિટેડના કોપર સ્ક્રેપ રિસાયકલિંગ અને સેકન્ડરી કોપર સ્મેલ્ટિંગ પ્રોજેક્ટ સામે ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગામના રહેવાસીઓ, ખેડૂતો અને પશુપાલકોએ જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ રજૂઆત કરીને કંપનીની તમામ મંજૂરીઓ રદ કરવાની માંગ ઉઠાવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ કંપની દ્વારા દર વર્ષે હજારો મેટ્રિક ટન કોપર, પ્લાસ્ટિક અને અન્ય મેટલ સ્ક્રેપની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે, જેના કારણે ઝેરી વાયુઓ, ભારે ધાતુઓ અને જોખમી રજકણો હવામાં ભળી ખેતી, બાગાયતી પાકો અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. ખાસ કરીને આંબા, દાડમ, ચીકુ અને ખારેકના બગીચાઓ તેમજ પશુપાલન વ્યવસાય ઉપર સીધી અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કંપનીએ જીપીસીબીને રજૂ કરેલા દસ્તાવેજોમાં રહેણાંક વિસ્તાર, શાળા, હોસ્પિટલ અને સામાજિક સંસ્થાઓના અંતર અંગે ખોટી માહિતી આપી છે. પ્રોજેક્ટ સ્થળથી માત્ર 300 મીટર દૂર આવેલી પ્રાથમિક શાળા અને 100 મીટર નજીક આવેલી વિકલાંગ જીવન વિકાસ મંડળ જેવી સંસ્થાઓના આરોગ્ય અને સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં 13 ગ્રામ પંચાયતોએ આ પ્રોજેક્ટ સામે અસંમતિના ઠરાવો પસાર કર્યા હોવાનું જણાવાયું છે. ગ્રામજનોનું કહેવું છે કે પ્રોજેક્ટમાંથી ઉત્પન્ન થનારા ફ્લુ ગેસ, ડસ્ટ, સ્લજ અને અન્ય જોખમી કચરાથી જમીન, ભૂગર્ભ જળ અને પશુધન ઉપર લાંબા ગાળે ગંભીર અસર થઈ શકે છે. રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે તમામ મંજૂરીઓની પુનઃ સમીક્ષા કરવામાં આવે, સ્વતંત્ર પર્યાવરણીય તપાસ હાથ ધરવામાં આવે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી કંપનીની તમામ કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. ગ્રામજનોએ ચેતવણી આપી છે કે જો તેમની રજૂઆતને અવગણવામાં આવશે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને કોર્ટના દ્વાર ખખડાવશે. અહેવાલ પ્રતિનિધિ સુનિલ મોતા દ્વારા. હું રામદેવસિંહ લખુભા જાડેજા, ગામ નાની ખાખરનો રહેવાસી. અમે અહીંયા કલેક્ટર સાહેબને નાની ખાખરમાં સર્વે નંબર 402માં ગ્રેવિટા કોપર રિસાયકલિંગ પ્લાન્ટ આવે છે તેના અનુસંધાને આવેદન આપવા આવ્યા હતા. આ કોપર રિસાયકલિંગ પ્લાન્ટ જે નાની ખાખરના સર્વે નંબર 402માં આવે છે તે દુનિયાભરનું ભંગાણ ભેગું કરીને આપણા ગામમાંથી એ કોપર છૂટું પાડવાના છે. જ્યારે અમે કંપનીના બોડીને મળવા ગયા ત્યારે કંપનીવાળા ખુદ કહે છે કે આ પ્રદૂષણકારી પ્લાન્ટ છે. આ પ્લાન્ટની વાર્ષિક કેપેસિટી 97,000 મેટ્રિક ટનની છે, જે લમસમ આપણે જોવા જઈએ તો પ્રતિદિન 370 મેટ્રિક ટનનું સ્મેલ્ટિંગ કરશે. તેમાંથી કોપરમાંથી જે છૂટું પડે છે, જે SO2, લીડ, પછી ડાયોક્સાઇડ, તે અત્યંત હાનિકારક અને કેન્સરનું પ્રમાણ વધારે તેવા વાયુઓ છે. આમાંથી જે લીડ છૂટું પડે છે, જેને શીશુ કહીએ છીએ, જે રજવાડામાં કોઈને મારવા માટે સ્લો પોઈઝન માટે યુઝ થતું, તે આમાંથી બહુ છૂટું થાય છે. ગવર્મેન્ટના એક સર્વે પ્રમાણે પ્રતિ લીટર 0.01% સુધીનું માત્રા આપેલી છે. જો તેનાથી વધુ થાય તો મૃત્યુ થવાના ચાન્સીસ 100% વધી જાય છે. જે ડાયોક્સાઇડ આમાંથી નીકળે છે તે કેન્સરના પ્રમાણમાં 90% વધારો કરી દે છે. આમાંથી પ્રતિદિન કંપનીનું કહેવાનું એવું છે કે 41,000 કિલોલીટર ભૂગર્ભ જળનો યુઝ કરવાના છે. આપણું માંડવી તાલુકો કંપનીના આ સરકારી નિયમ પ્રમાણે માંડવી તાલુકો ઓલરેડી ભૂગર્ભ જળનું એટલું શોષણ કરી ચૂક્યું છે કે ત્યાં હવે ભૂગર્ભ જળની માત્રા ઓલરેડી ઓછી છે. તેવામાં આ કંપની 41,000 લીટર પ્રતિદિનનું ખેંચવાનું છે. એટલે ઓલરેડી પાણીનો નાશ છે. આમાંથી જે ધાતુઓ અને જે વાયુઓ નીકળે છે તેનાથી આજુબાજુના 10,000થી વધારે આંબાના વૃક્ષોને હાનિકારક થશે.
12,000 થી વધારે વૃક્ષો દાડમના છે તે સદંતરપણે નાશ પામશે. તેમજ આજુબાજુમાં 40,000 થી 42,000 ની વસ્તી ધરાવતો આ પ્રદેશ છે. આ આપણું કંઠી પ્રદેશ કહેવાય, જે ઓલરેડી બાગાયતી પાકથી સમૃદ્ધ છે. તેમ છતાં આ કંપની અહીંયા આવે છે. આજે અમે એ જ બાબતનું જાણ કરવા માટે કલેક્ટરશ્રીને આવેદન આપેલું છે. તેમજ આ પ્રમાણે આગળ વધશે કે કંપની કે કલેક્ટરશ્રી કે સરકાર આમાં કંઈ ઇન્વોલ્વ થઈને કંપની સ્ટોપ કરવાનું નહીં કરે તો ગામ તેમજ આજુબાજુના 16 ગામોના આવેદન આવેલા છે કંપની વિરોધમાં. તે બધા ભેગા થઈને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની તૈયારી બધાની છે. ખાસ કરીને નાની ખાખર ગામે થોડાક સમય અગાઉ જ્યારે ગ્રામ સભા યોજવામાં આવી હતી ત્યારે એવું જાણવા મળ્યું કે ગ્રામ પંચાયત દ્વારા કોઈ જાતની મંજૂરી લેવામાં નથી આવી. આ શું કહેશો મુકેશભાઈ? ગ્રામ પંચાયતે જ્યારે ઠરાવ પસાર કર્યો એ પહેલા કંપનીએ કોઈ પણ પ્રકારની જાણ કરેલી નથી કે કોઈ પણ એનઓસી કે કોઈ આવેદન કે કાંઈ અરજી જ નથી આપેલી કે કંપની આગળ કાંઈ વધી શકે. તેમ છતાં કંપનીએ પોતાનું બાંધકામ અને અંદરનું કામકાજ ચાલુ કરી દીધેલું છે. એડવોકેટ હરપાલસિંહ જાડેજા, માંડવી તાલુકાનું નાની ખાખર ગામ, ત્યાં ગ્રેવિટા કોપર જે રિસાયકલિંગ પ્લાન્ટ આવે છે એના વિરોધમાં કલેક્ટર કચેરી ખાતે આજ રોજ અમે આવેદનપત્ર પાઠવવા માટે આવેલા હતા. હવે કંપની દ્વારા જે એનઓસી લેવામાં આવેલી છે જીપીસીબીની, હવે જીપીસીબી હવે કાગળનો એક વાઘ બની ગયો છે. કારણ કે એ કંપનીઓને કેવી રીતે છાવરે છે એ બહુ મુખ્ય મુદ્દો છે. એટલે હું અહીંયાથી જીપીસીબીના અધિકારીઓને પણ કહેવા માંગુ છું કે આ ખોટી રીતે જે એનઓસીઓ આપવાનું છે એ બંધ કરો, અથવા તો તમારી જે દુકાન છે એ બંધ કરી નાખો. કારણ કે નાની ખાખર ગામના અંદર 1.5 લાખ થી 2 લાખ આંબાના ઝાડ છે અને બીજી બાગાયત ખેતી છે એ વધારાની. એટલે સર્વાંગી વિકાસ આ ગામનો પહેલેથી થયેલો છે. ખેતી ઉપર નભતું ગામ છે. ગામના અંદર કોઈ પણ પ્રકારના જે બેરોજગારીના કે એવા મુદ્દાઓ નથી, છતાં પણ આવી જે પોલ્યુટેડ જે ઇન્ડસ્ટ્રી છે, જે ગ્રાઉન્ડ વોટરને ખરાબ કરે છે, જે હવાને ખરાબ કરે છે, અને એનાથી જે ગામની આજુબાજુના જે બાગાયતી બગીચાઓ છે એ બધી રીતે એનો વિનાશ થઈ જશે. એટલા માટે અમે અહીંયા કલેક્ટરશ્રીને કહેવા માટે આવ્યા છીએ કે આવી પોલ્યુટેડ જે ઇન્ડસ્ટ્રી છે અને જે આ પ્રકારનો વિકાસ છે, આવો હડકાયો વિકાસ અમને નથી જોતો. આ વિકાસને તમારે જ્યાં મોકલવો હોય ત્યાં મોકલો, પણ આ કંપની અમારા ગામમાં ના આવી જોઈએ. અને જો આ કંપની ગામના અંદર આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને દરેક પ્રકારે અમારે જડબતોબ એના અંદર જવાબ આપવામાં આવશે. આ જે ગામ છે એની આજુબાજુના 16 ગામ છે, એ 16 ગામના જે લોકો છે બધાએ આના અંદર એકી સૂરે કંપનીના વિરોધમાં છે. દરેક ગ્રામ પંચાયતોએ આનો વિરોધ કર્યો છે અને લેખિતના અંદર આપેલું છે. આખા નાની ખાખર ગામના જે લોકો છે એમને લેખિતના અંદર સિગ્નેચર અભિયાન ચલાવી અને એ કાગળો આપેલા છે. એટલા માટે મુખ્ય અમારો મુદ્દો છે કે આ કંપની કોઈ પણ હિસાબે કોઈ પણ ભોગે આ ગામના અંદર ના આવી જોઈએ. મોથરિયા મુકેશ કાનજીભાઈ છે. અમે નાની ખાખર ગામના રહેવાસી છીએ. આજે આજરોજ 402 સર્વે નંબર નાની ખાખરમાં ગ્રેવિટા કોપર રિસાયકલિંગ નામનું પ્લાન્ટ આવેલું છે, જે ગામ અને ગામના કોઈ પણ વ્યક્તિને વિશ્વાસમાં લીધા વગર પોતાનું જે કહેવાય કે ખરાબ વર્તન અને વલણ અપનાવી અને પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યું છે. જેનું કામ કોઈ પણ જાતની પંચાયતના વિરોધમાં ઠરાવ છે પંચાયતનું કે આવી કોઈ કંપનીને મંજૂરી આપવામાં ના આવે, તે છતાં પણ એ લોકોએ અત્યારે કામ શરૂ કરી નાખ્યું છે. તો એના માટે થઈ અમે એને સરકાર પાસે માંગણી કરીએ છીએ ને એ જ સંદર્ભે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે કે ભાઈ અમારા સાથે થઈ રહેલો અન્યાય, અમારા ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય માટે આપશ્રી એને ધ્યાનમાં લઈ અને યોગ્ય કાર્યવાહી કરો. ખાસ કરીને તંત્ર દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળની આપણી અમે જો તંત્ર દ્વારા અમે 1 વીકનો ટાઈમ લીધો છે. જો તંત્ર દ્વારા આગળ કાંઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અમને જન આંદોલન કરવાની ફરજ પડશે. એની તંત્રની ટોટલ જવાબદારી એની તંત્રની રહેશે કે ભાઈ આવું આંદોલન કરવું પડે અમને, ને તેમાં જે પણ કાંઈ નુકસાન થશે એની જવાબદારી ટોટલી તંત્રની રહેશે. મારું નામ બળવંતસિંહ ચતુરસિંહ ગોહિલ, સરપંચ શ્રી રાવણીયા ગ્રામ પંચાયત. અત્રે અમે નાની ખાખર મધ્યે જે ગ્રેવિટા કંપની આવેલી છે અને એમના ગ્રામજનોની લડત છે, જે ગ્રેવિટા કંપની નાની ખાખરની અને આજુબાજુના 10-15 કિલોમીટરના એરિયામાં ના આવી જોઈએ, એ લડતને અમારો સંપૂર્ણ ટેકો આપવા માટે અહીં અત્રે કલેક્ટર કચેરી માટે આવ્યા છીએ. અત્યારે આજે બિદડાથી આવ્યા છીએ ને જે અમારી બિદડાથી બાજુમાં 3 કિલોમીટર પર ગ્રેવિટા કંપની આવી રહી છે, જે એલ્યુમિનિયમ બેક્ટેરિયા અને પિત્તળનું જે રિસાયકલિંગ કરવાનું છે તે આપણે જનજીવન માટે, પશુ માટે અને ખેતી માટે ઘણી જ હાનિકારક છે. તો તેને
ત્યાં કંપનીને પરમિશન ના આપી અને તેનો સખત અમે વિરોધ કરી છે. તે સંદર્ભે અમે અહીંયા ઘણા બધા દર્શકો આવ્યા છે. હા, મારું નામ છે હળદોર એમ ગઢવી, ગામ મોટા ભાડિયા, તાલુકો માંડવી, કચ્છ. અમે આજે આવ્યા છીએ કોપર કંપનીના આવેદન પત્ર આપવા માટે કલેક્ટર સાહેબને કે અમારે કોઈ પણ હિસાબે આ કંપનીની જરૂર નથી અહીંયા. કેમ કે આ કંપનીને અમે વિસ્તારથી બોલશું ને તો 2 કલાક અમને લાગશે. એટલે શોર્ટકટમાં કહું છું કે આ કંપની એક તો બાગાયત ખેતીને નુકસાન કરશે, પાણી ખલાસ થઈ જશે. બીજો, આ કંપનીથી લગભગ માણસોને 60 થી 70 બીમારી થાય છે. એમાં કેન્સરનો બીમારી વધારે થાય છે. તો આ કંપની છે ને અમારે કોઈ પણ હિસાબે કંપની જોતી નથી. અને જો જબરદસ્તી કરશે તો અમે ગાંધીજી માર્ગે આંદોલન કરશું અને છેવાડા સુધી લડશું. જય હિન્દ. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો.
શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.